22 સદ્દભી સંગહ પ્રકરણ 17 કોઈપણ કાર્યક્રમ કે દરખાસ્તની આખરી કસોટી તેના પરિણામોથી જ થાય છે. શિક્ષણ સંસ્થાઓની સફળતા નિષ્ફળતાનું માપ તેમની પેદાશ એટલે તેના વિદ્યાર્થીઓથી થાય છે તે સહજ છે. અલબત્ત બધી શિક્ષણ સંસ્થાઓનું ધ્યેય સરખું હોતું નથી. અમે આંબલા આવ્યા તે દિવસથી અમારું ધ્યેય ગામડાના પ્રશ્નોના ઉકેલો અને કાર્યપદ્ધતિની જાણકારી સાથેની એક સેવાપ્રધાન નેતાગીરી નિર્માણ થાય તેવું રાખ્યું છે. કેળવણીનું ધ્યેય આમ તો સનાતન છે. વિદ્યાર્થીને માણસ બનાવવો. રૂસોએ સુયોગ્ય રીતે જ કહ્યું છે કે મારો વિદ્યાર્થી લશ્કર માંદેવળમાં કે ન્યાયાલયમાં જશે તે મને બહુ સ્પર્શતો નથી. પહેલાં તે માણસ થશે. આનો અર્થ સ્પષ્ટ છે કે જે સારો માણસ નથી તે સારો સિપાહી કે સારો ન્યાયાધીશ ન થઈ શકે. પણ આખરે આ સારપ કોઈને કોઈ રીતે સમય અને સ્થળમાં મૂર્તિમંત થવાની હોય છે. સનાતન સત્ય ઐતિહાસિક યુગ ધર્મમાં અવતરે ત્યારે જ તે સત્ય ચરિતાર્થ થાય. કેળવણીનું ધ્યેય કે સિદ્ધાંતો સાચા હોય તો પણ તેને કાર્યરત તો તે યુગની માંગ પ્રમાણે જ કરાય. તેમ ન થાય તો ઉત્તમમાં ઉત્તમ વિચાર નિર્જીવ, નિષ્પ્રાણ કે ભ્રામક કાર્યક્રમોમાં પડ્યો રહે. આ સમજીએ તો નઈ તાલીમનું નયાપણું દેખાય. સનાતન ધર્મે યુગ ધર્મમાં પરિવર્તિત થવું જ જોઈએ. શ્રી પારાશરીએ સત્યકથાઓ અને તેવા જ બીજા રેખાચિત્રો દ્વારા ગઈ સદીના કેટલાય દૃઢ મનોબળવાળા સહજ તપ કરવાવાળા પ્રશ્નોરા પુરુષોના હૃદવસસી રેખાચિત્રો આપ્યા છે. એ રેખાચિત્રો વાંચતા ઘણીવાર હું ગદગદ થયો છું. કંઠમાં હોવા છતાં આ દેશ ગુલામ કેમ બન્યો? અહીં અસ્પૃશ્યતા શા માટે હતી? મી ડૂમો ભરાયો છે. પણ હરેક વાચને મને થયું છે કે આવા ધાર્મિક સ્ત્રી પુરુષી સતીનો રિવાજ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સ્ત્રીઓને તુચ્છ ગણવાનો ચીલો કેમ હતો? શા માટે આ ધાર્મિક પુરુષો કે સ્ત્રીઓનું ધ્યાન એ બાજુ ગયું? શા માટે તેઓ પણ એ જ આચારાધીન બદ્ધ રહ્યા? અને ગાંધીએ એ જ તપ અને ધર્મવૃત્તિનું આચરણ કર્યા છતાંવે એ જ ગુલામી અને દૂષણો સામે શા કારણે બળવો કરતા શીખવ્યું? તેનું સાદું કારણ ધર્મના સનાતન અને નૂતન સ્વરૂપ વિશે તેમની તેમજ બુદ્ધાદિ મહાપુરુષોની સ્પષ્ટ સમજ હતી તે લાગે છે. એકલું સનાતન સત્ય સમજવાથી સત્યાનુભવ થતો નથી. તેને યુગ સત્ય રૂપે અવતરી અનુભવવું પડે છે. આથી જ મહાતપસ્વી બુદ્ધે પુરોહિત પ્રથાએ હિંસ ચાતુર્વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો. ગાંધીએ સત્ય અહિંસા શૌર્ય વગેરે ધર્મકિરણોને પણ આવું રૂપ આપી અસ્પૃશ્યતા ભેદાભેદ શોષણને પડકાર્યા. એની પાસેથી અમે સમજ્યા કે કેળવણીએ જો નિષ્પ્રાણ બંધિયાર ન રહેવું હોય તો તેનું યુગાનુકૂળ સ્વરૂપ સ્વીકારી દેશના અજ્ઞ બહુજન સમાજને માટે એમનામાંથી જ સુજ્ઞ નેતાગીરી પૂરી પાડવી જોઈએ. ભોજન માત્રનો સાર તો લવણ છે તે તો જોઈશે ને, જોઈશે. પણ તે સારના અમૃતજળને નવાનવા દોરિયામાં લઈ જવું પડશે. આ માટે અમે ભાવનગર છોડી આંબલા આવ્યા હતા અને એટલે જ અને લોકભારતી ઊભી કરી હતી. શું દેખાય છે આના પરિણામો? ઝાડના ફળ કેવા કેટલાંક આવ્યા છે? નાનાભાઈ જન્મ શતાબ્દી વખતે અમે કેટલાક વિદ્યાર્થીઓ પાસે તેમની અનુભવ પોથીઓ લખાવી 21. તેમાં ખેડૂતો છેક ધારાસભા સુધી ગ્રામ પ્રજાના દુઃખ દર્દો સંભળાવનાર ધારાસભ્યો સરકારી વિકાસ કાર્યક્રમોમાં જોડાયેલા ઓયકાત જેલ સુપરિન્ટેન્ડન્ટ પણ આમ વિવિધ ખૂણે રહી પોતાની આવડત મુજબ માર્ગદર્શન આપનારા વિદ્યાર્થીનીઓના કાર્યને પ્રકાશિત કર્યું. નામ આપ્યું ઝાડના પારખ્યા ફળ પરથી. બાઇબલનું સુવાક્ય યુ શેલ નો ધેમ બાય ધેર ફ્રૂટ્સ 52થી નારા સમેત સારો સત્કાર પામી આ પુસ્તિકાઓ. પણ એવી તો બીજી પણ 50-પોણોસો થઈ શકે એટલા નામો યાદ આવે છે. ત પંચમહાલ ધરમપુર ગીર સોનગઢ વ્યારા ઓખા મંડળ સુધી પથરાયેલા અમારા સુગંધી ફૂલડાઓ. સારપ તો ખરી જ પણ કાર્યકુશળતા પણ એવી જ વાંચનારને તેથી ખાતરી થશે જ યોગ. મનસુરોષતમ ગીતાએ શા સારું કહ્યું છે અને શા સારું સમજાવ્યું છે? કર્મ એટલે ગતાનુગતિક નહીં પ્રાપ્ત કર્મ. આ પ્રાપ્ત કર્મમાંથી જે ભાગ્યો તે ભાગ્યો. રઘુવીર વોરાત્સુ ચૌધરી કર્મશી, મકવાણા નાગજીભાઈ દેસાઈ દાંડીકર વલ્લભભાઈ પટેલ કે કુંભણના રામજીભાઈ ભાગ્યા નથી દિવાલમાં માથા પટકી. દિવાલ તોડી છે. છતાં આવા ઘણા બાકી છે. અહીં તો નમૂના જ યાદ આવે છે. જયવંતસિંહ જાડેજા ક્ષત્રિય શિક્ષક પિતાનું સંતાન. ભણવા આવ્યા ત્યારે માંદલા ઓછા બોલા ઉત્સાહી નહીં પણ ઉસ્તાદ. કાબેલિયતનો જરો ફૂટી નીકળ્યો એક દિવસ. ઘેર સારી જમીન ઠાકોરોમાં દાદુભાનું માન.
પોતે ઘરનું સૌથી મોટું સંતાન. ધારત તો ઠકરાતો કે નાના રજવાડામાં સારી જગ્યા મળી રહેત. આગળ જતા આ શક્તિએ એમને ક્ષત્રિય સમાજના આગેવાન પણ બનાવ્યા હોત. પણ જયવંતસિંહે અજાણ્યા નોંધારા ગામડામાં જઈ દુખિયાના આંસુ લૂછવાનો રસ્તો પસંદ કર્યો. મેં તેમની પીઠ થાબડી, પણ કામ ઉત્સાહ જોડે આવડત માગે છે તેમ કહી અણ્ણા સાહેબ પાસે કોરાપુટના ગ્રામદાની ગામોમાં મોકલ્યા. પછી ગુજરાતના વિવિધ કેન્દ્રોમાં ખાદી મુર્ગા પાલન પ્રવૃત્તિમાં થોડું દેખાડ્યું. તેમણે સહકારી પ્રવૃત્તિ પોતાના સેવા વાહન તરીકે પસંદ કરી. ખાદી તો ખરી જ, તેના વિના તો ગામડામાં ચાલે તેમજ ક્યાં હતું? નાગર સંતાન પ્રવીણભાઈ પણ તેમની સાથે બંને ગામડામાં જ રહ્યા. પ્રવીણભાઈએ લોકશાળા સંભાળી, સૌમ્ય અને સાચા. આ બે ગુણોનું મિલન કોઈક વાર જ દેખાય. જયવંતસિંહે મણારમાં સઘન ક્ષેત્ર શરૂ કર્યું તથા ધાબળા વણાટનું કામ વિકસાવ્યું. ખાંડસરી ઉદ્યોગમાં પડ્યા, માટીકામ ઘાણી બધામાં હાથ નાખ્યો. ક્યાંક ફાવ્યા, ક્યાંક છોડી દેવું પડ્યું, પણ છેવટે તેમનો જીવ સહકાર પંચાયતમાં ઠર્યો. તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ થયા. પંચાયતને ખાદીકામ ગ્રામોદ્યોગો તરફ વાળી. પૂર ભારે વર્ષા વખતે રાંક લોકોના ઘરો તત્કાળ ઊભા કર્યા. રાત દિવસ જોવાનું જયવંતસિંહના સ્વભાવમાં જ નહીં. પગ વાળીને બેસવું સમજે નહીં. ખાવા પીવાનું કશું ઠેકાણું નહીં. સમજાવટ શક્તિ વ્યવહાર ચાતુર્ય ઘણું એટલે અનેકના ઝઘડા પતાવે, તૂટતું હોય ત્યાં સાંધે. તળાજા તાલુકામાં તેઓ સર્વમાન્ય આગેવાન બન્યા. બધી કોમોના તાલુકામાં પલેવાડ કણબી કોડીખર્ક આયર ગરાસદારની પંચકણકી વસ્તી, પણ મોટાભાગના જયવંતસિંહભાઈનું વેણ ઉપાડી લે. બહુ ટૂંકા સમયમાં આવો વિશ્વાસ બહુ ઓછાએ સંપાદન કર્યાનું જાણ્યું છે. પણ બધા જિલ્લા સહકારી બેંક તો એમના ગળામાં. સહકારી પ્રવૃત્તિ પક્ષાપક્ષીથી પર રાજકીય આગેવાનોને તેમની શક્તિ જ નડે. રહીને ચલાવવી જોઈએ, તેમાં રાજકીય પક્ષનું શું કામ છે? બેંકે તો શાક થોડા મહિના આઈમાં પણ જઈ આવ્યા. પણ જિલ્લા સહકારી બેંકમાં પોતાના જોઈને સૌને ધિરાણ આપવાનું. પોતે જૂની કોંગ્રેસમાં પછી જનતા માવચમાં પક્ષની પણ દખલ નહીં. કોઈનું તે રમકડું નહીં. બધા પક્ષના આઈ પણ સહકારી કાર્યકરો પક્ષના જતા બહાર ઉતારીને આવી શકે, સાથે મળીને ચલાવે, આવું જ તાલુકા સંઘોમાં સમજાવે. દલસુખભાઈ જયવંતસિંહ, મોહનભાઈ ત્રણે લોકભારતીના વિદ્યાર્થી તે બધા કોંગ્રેસ અને જનતામાં પણ તેમણે જ પોતાના પક્ષને મર્યાદા સમજાવી અને સહકારી પ્રવૃત્તિને રાજકારણના છાંટા ન ઉક તેમ ચલાવી વિકસાવી, શોભાવી છે. અલબત્ત પક્ષના આગેવાનોને આ સહેજે ન ગમે. સહકારી પ્રવૃત્તિ જેના કબજામાં હોય તેને ગામડે ગામડે માણસો વગર મહેનતે મળી રહે. ગાડીઓ મળે, મતો મેળવવાનું એ સૌથી અસરકારક સાધન રહ્યું છે. પણ જયવંતસિંહે આ બાબતમાં બાંધછોડ ન કરી. આમાં તો ગમે તે પક્ષનો માણસ જો તેનામાં સહકારી પ્રવૃત્તિનું કૌશલ્ય હશે તો આવશે. અમે સામેથી નોતરશું, શરત આટલી જ કે પક્ષની વાત અહીં ન લાવે. ઉપરના ત્રણે જણા ભેદરેખા જાળવે. પક્ષ ત્યાં પક્ષ, સહકાર ત્યાં સહકાર. ત્રણેનું ગામડામાં જબરું કામ એટલે તેને અવગણવા ન પોસાય. ગયે વર્ષે જ્યારે મોરારજીભાઈએ સાફ ભાષામાં કહ્યું કે સહકાર પ્રવૃત્તિ નિષ્પક્ષ રીતે જ ચલાવવી જોઈએ, તેમાં રાજકારણ ન લવાય, ત્યારે માર્ગ થોડો સરળ થયો. કદાચ ગુજરાત આખામાં એકલો ભાવનગર જિલ્લો જ હશે જ્યાં પક્ષની દખલ વિના જિલ્લાની સહકારી પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી હોય. કશાય ડાઘ વિના કે કશી શહેશરમ વિના. આગળનું તો ભગવાન જાણે. આનો યશ મહદંશે જયવંતસિંહને જાય. તળાજા તાલુકામાં શેત્રુંજીનું બધું પાણી વહે. લોકો શેરડી વાવવા તરફ વળ્યા રહેતા શેરડીનો મોટો પાક થઈ ગયો. ખાંડસરીનું તો બરાબર ચાલતું નહોતું. ગુજરાતમાં ખાંડના સહકારી કારખાના હતા. ખેડૂતો જ તેના માલિક અને ખેડૂતો જ તે ચલાવે. શા માટે તળાજામાં ન થાય? જયવંતસિંહે બીડું ઝડપ્યું. દલસુખભાઈએ તેને ઓથ આપી. તળાજા તાલુકાના ગામડે ગામડે ફરી 65 લાખ રૂપિયાના શેર ઉઘરાવ્યાએ રાદાપત્રક ભરાવ્યું, જંગી લોનો લીધી અને શીતલગંગા ખાંડનું સહકારી કારખાનું સ્થાપ્યું. કરોડોનું મોટું સાહસ પણ ડોક્ટર દયારામ જેવા આ વિષયના નિષ્ણાતનો ટેકો મેળવ્યો. પાયા નંખાયાઈંટ પર ઈંટ મુકાવા માંડી. કટોકટીમાં તેમણે ઉઘાડે છોગ ઇન્દિરા કોંગ્રેસનો વિરોધ કરેલો. રાજકીય રીતે તે વખતે વિરોધ પક્ષમાં એટલે વિરોધીઓએ આ કારખાનું હાથ કરવા ઝાવા માર્યા. એક સામાન્ય સભામાં ધારિયા લાઠીઓ
વિંઝી સભામાં ભંગાણ પાડ્યું. દલસુખભાઈ પટેલ જયવંતસિંહ જાડેજા ક્યાં છે? પૂરા કરી નાખવા છે. બહુ વાર નહોતી તેમને ખતમ કરવામાં. પોલીસે ગોળીબાર કર્યો, એક જણ મરાયો, પણ આ બધો સમય જયવંતસિંહ હતા ત્યાં જ ઊભા રહ્યા, ખસ્યા નહીં. સભામાં આવેલાને ઘેર મોકલ્યા પછી જ જગ્યા છોડી. ખિન્ન અને ભારે હૃદયે ઘેર આવ્યા ત્યારે જાણ્યું કે તેમના અને દલસુખભાઈ પર 302 નીચે ખૂનની કોશિશ કરવાની ફરિયાદો થઈ છે. વિરોધીઓ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા તલપાપડ થઈ રહ્યા છે. હું દૂર હતો. જાણ્યું એટલે દોડતો ગયો. સવિતા છોકરાને ધરપત આપી. સાથે રહ્યા. સાવચેતીના પગલાં લેવરાવ્યા. પણ જયવંતસિંહને આઘાત રૂઝાતા વાર લાગી. આરોપો સરાસર નિરાધાર હતા એટલે નીકળી ગયા. પણ કારખાનું સરકારના હાથમાં ગયું. ચૂંટણી પછી સરકારે અન્ય મેનેજર મૂક્યા, પણ તે ચાલે કેવું? 1.5 કરોડની ખોટ કરીને કારખાનું ધુમાડા કાઢતું ઊભું છે. બિચારા ખેડૂત શેરહોલ્ડરો મોં વકાસીને પોતાની મૂડી વેડફાઈ જતી જોઈ રહ્યા છે. જયવંતસિંહ ક્ષત્રિય અને મોટાભાગના ક્ષત્રિયો વિરોધ પક્ષમાં. ઢેબરભાઈના સમયે મોટાભાગની જમીનો કાયદા મુજબ ખેડૂતોની થયેલી એટલે તેઓ ખાદી અને ગાંધીવાળાના વિરોધીઓ. પછી ગમે તે પક્ષમાં હોય, અપવાદ તો બધે હોય. જયવંતસિંહ પોતે જ આ અપવાદ. જનતા પક્ષમાં પણ આવા ખરા. પણ મનુષ્યમાં રહેલ ટોળાશાહી આવા અનુપમ અપવાદોને ઉખેડી નાખવાની ઈર્ષા સનાતન કાળથી કરતી રહી છે. કૃષ્ણને પણ મથુરા છોડવું પડ્યું હતું ને? ટોયમ્બીએ એક જગ્યાએ કહ્યું છે કે સૌથી મોટો જુલમ છે પડોશીનો. તે આપણી નજીક હોવાથી સતત આપણા છિદ્રો શોધ્યા કરે. આપણી ઈર્ષા કરવાનું ચાલુ જ રાખે છે. નિરાંત દૂરનાથી મળે. જેમ પાસે તેમ વધારે માનસિક ત્રાસ. જનતા પાર્ટીના જિલ્લાના આગેવાનોએ આ પડોશી ધર્મ બજાવ્યો. કારખાનાને બચાવવા માટે રસ્તો ન કાઢ્યો, કારણ કે તે મોરચામાં જનસંઘ હતો અને જનસંઘમાં ગરાસદારોની વગ હતી. જયવંતસિંહ ગરાસદાર છતાં તેમની જોડે નહોતા. ભાઈનો વેરી ભાઈ. સંસ્થા કોંગ્રેસને પણ મોરચાની પડી હતી. પ્રાગતિક પરંપરાની નહીં. હિન્દુસ્તાનમાં આ પડોશીવાદ સાથે જ્ઞાતિવાદ વધારે જાલિમ. નવાઈની વાત એ છે કે જ્ઞાતિઓનું રચનાત્મક કામ તો દસકાઓથી પૂરું થઈ ગયું છે. જ્ઞાતિઓ એક દહાડો જ્ઞાતિભાઈઓનું જ સંગઠન કરનાર ઊંઢાલ બનનારું રચનાત્મક બળ હતું. હવે તે કામો કાં તો અદાલતો કરે છે, કાં મજૂર કે વ્યવસાયી સંઘો કરે છે. કંઈક પંચાયતો, મ્યુનિસિપાલિટી કે રાજ્ય કરે છે. જ્ઞાતિઓનું કશું કર્તવ્ય રહ્યું નથી, છતાં કોઈકને પજવવા વખતે આ જ્ઞાતિવાદ પ્રબળ બની ઉઠે છે. આંબેડકર, ફૂલે વગેરે બધા જ સમાજસેવકોને આ કડવો અનુભવ થયો છે. જયવંતસિંહ ક્ષત્રિય છતાં ખેડૂતોને જ પક્ષે. ખેડૂતો એટલે કણબી એવું નહીં. આમ તો ગરાસદારો પણ કાયદા મુજબ ખેડૂતો જ બની ગયા છે. ભારે ખેદ અને નવાઈની વાત એ છે કે આ ગરાસદાર કે કાઠી જેવા ઠકરાતી વર્ગોની 80% વસ્તી સામાન્ય ખેડૂત કરતાંય ગરીબ છે. તેમના ઘરો, ખેતી, શિક્ષણ બધું હાલબેહાલ છે. તેઓ પૂરી મદદ, સહાનુભૂતિને પાત્ર છે. એવાને અમે તો મદદ કરી જ છે. હું ધારાસભામાં હતો તે અરસામાં નાના નિરાધાર ગરાસદારોના ગરાસ જે જીવરાજભાઈની સરકારે 7થી 9 પટ આપીને લઈ લીધેલા તેમને એકઠા કરી સરકારને સમજાવી. જીવન પર્યંત તેઓ ગરાસ ભોગવે તેવું ઢેબરભાઈની સલાહ લઈને મેં કરાવેલું. પણ પેલું જ્ઞાતિનું ને હવે ચાતુર્વર્ણ્યનું અવગત્યું ભૂત તે વસ્તુસ્થિતિને સમજવા દેતું નથી. એટલે ગરાસદારો મળે ત્યારે આ ઈંગારિયાને ઠેકાણે લાવવાની વાતો કરે જ. કોઈક વળી સમજાવવાય આવે, આપણે ક્ષત્રિય, આપણે તો સાથે રહેવું જોઈએ તેમ કહે. તેમાં વળી જયવંતસિંહ પાટીદાર કન્યાને લાવ્યા. કામ તો ગરીબો અને દબાયેલાનું જ કરતા હતા. એમનામાં મહેનત, અથાક વ્યવસ્થા, શક્તિ, જબરી ઉસ્તાદી પણ ખરી કોઈને ફાવવા ન દે. આમ શક્તિ વધે, સફળતા વધે તેટલી ઈર્ષ્યા પણ વધારે થાય. કેટલીય વાર જાસા મળ્યા હશે, પણ તોય યોલસો વિશ્વંભરો દેવઃ સ ભક્તાન કિમુપેક્ષતે. આવા જોખમી કામો કરતા 30 વર્ષ થવા આવ્યા. સંસ્થામાંથી વર્ષો સુધી વેતન લીધું નહીં. સહકારી પ્રવૃત્તિમાંથી પણ નહીં. ગાડું ગબડાવીએ રાખ્યું. સારા સમયમાં ટેક રહે તે ટેક નહીં. કપરા સમયમાં જે રહી તે ટેક સોનું તો કપાય, કુટાઈ, ટીપાય અને તાપમાં પણ પડે. આજે તેઓ કોંગ્રેસ આઈમાં છે, પણ ત્યાંય ઈર્ષા છે. લક્ષ્મણભાઈ આંબલા મોટી ઉંમરે ભણવા આવ્યા, પણ લાંબી ફાળો ભરી અંતર કાપી નાખ્યું. બધાની મોખરે રહ્યા. વિનીત સ્નાતક પારંગત થયા. લોકબારતીમાં અધ્યાપન કાર્ય કર્યું. પણ હાડે ખેડૂત.
એટલે પોતાની ખેતી પર ગયા. સારું રડ્યા. પણ તેથી શું? ગઢડા તાલુકો પણ અસામાજિક તત્વોની આગેવાનીવાળો. ખેડૂતોની રંજાડનો પાર નહીં. શ્રીજી મહારાજના પદચિહ્નો જાણે ભૂસાઈ ગયા છે. શું કરવું? લક્ષ્મણભાઈ પણાઈમાં જઈ આવ્યા. અસામાજિકતાનો ઉભારો જોઈ પાછા આવ્યા. ઘેર ન બેઠા. ગઢડા તાલુકામાં લોકભારતીના ડઝનેક સ્નાતકો. માટલિયાનું કામ પણ ત્યાં ખરું. બધાએ અસામાજિક તત્વો સામે જેહાદ ચલાવી સંમેલનો અધોરેખિત સભાઓ પદયાત્રાઓ કરી તેમને જાસાઓ મળ્યા. લક્ષ્મણભાઈ રહે ઢસા અને ખેતી પાટણા ગામમાં. રોજ 6 માઇલ જવાનું અને 6 માઇલ આવવાનું. ખેતી એટલે વહેલું મોડું થાય. ગમે ત્યારે ઘા કરીને નાસી જાય તેવો રસ્તો અને તેવી ધમકીઓ મળી પણ ખરી. પણ લક્ષ્મણભાઈ કશી હોહા કર્યા વિના, બહાદુરીને દેખાડો કર્યા વિના કરતા હતા તે જ કરતા રહ્યા. કસોટી થઈ ઉજમબહેનની. ઉજમબહેન મજબૂત માટીના. ધોરાજી, ઉપલેટ પરગણાનું પાણી. એ પરગણું તો ખેડૂત જાગૃતિનું જન્મસ્થાન. ઉજમબહેન જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલાન અસામાજિકોની તો તેઓ વિરુદ્ધ જ હોય. તેમને ટેલિફો આવવા માંડ્યા. ઘરવાળાને કહી દો કે અમારો વિરોધ કરવાનું બંધ કરે. પણ અમારા પક્ષમાં આવી જાઓ નહીં તો કંઈક થઈ જશે. પછી પસ્તાશ એ લોકોએ થોડા દેખાવોએ કર્યા. ઘર આગળ પણ ઉજમબહેન ડગ્યા ન. અસામાજિકોનો મોરો સિંહનો પણ છાતી સસલાની હોય છે. આ બધા વખતે કોઈ પક્ષ એમની પડખે નહોતો દોડી આવ્યો. 2-4 મિત્રો ભરોસે. આત્મજ્ઞાનના તેજે લક્ષ્મણભાઈ ટકી રહ્યા. લવજી ધોળિયા તો પાલીતાણા તાલુકાનો નાનો કાર્યકર ગણાય. ભણ તરત સણોસરા બાજુના ગામમાં બેઠો અને પછી ગયો આદિવાસી પ્રદેશ. બરાબર ત્યાં આદિવાસીઓની જમીનો કાયદા વિરુદ્ધ ઝૂંટવાય તેનો સામનો કરાવ્યો. સામનામાં એક ખૂન પણ થઈ ગયું. પણ લવજીએ છેક અમદાવાદના વહી સુધી બારણા ખખડાવ્યા. તે દહાડે હજુ વહીવટી તંત્રે આજની જેમ સાવપાદ નહીં ફેરવેલી. વજુભાઈ જેવા જાગતા નર ત્યાં બેઠા હતા એટલે પ્રશ્ન હાથ લેવાયો અને રસ્તો નીકળ્યો. પણ તે લવજીને લીધે નાનો અજાણ્યો છાતી કઢો. લીધી વાત જીવના જોખમે પણ મૂકે નહીં. આદિવાસીઓની જન્મ અપાવ્યે જ રહ્યો. આજે વેપાર કરે છે પણ આ ટેવ ગઈ નથી. ક્યાંય અન્યાય ભાળે એટલે ઘોડેસવારી કરી જ છે. પક્ષમાં એ ખરો, પણ પક્ષને એ સંભળાવતા અચકાય નહીં. શાણા લોકો એને અવ્યવહાર કહે. પણ લવજી કહે, મારે ક્યાં કોઈને ઘેર ભાણ માંડવા આવવું છે? મારો વેપાર મને રોટલો આપી રહે છે, પણ લોકોની વાત તો સંભળાવવી જોઈએ ને. લોક છે તો આપણે છીએ, પક્ષબક્ષ પછી. આવા તો કેટલાય ખણે ખાંચરે પડ્યા છે. ઢસા પંથકમાં મોહન મગન લાલક ટોકટીમાં જામનગરમાં દીવો ન હોલવાવા દેનાર આહિર બંધુ ઓધન સુખલાલ જમુ ચૌધરીની જેમ જ સરકારી નોકરીમાંય પાણી જાળવી રાખનાર હરિજન હમીર કેટલાય સ્મરણમાં આવે છે. એવા એક છે શાંતાબહેન પરમાર. પરમાર એટલે ક્ષત્રિય નહીં, મોચી બાલ વિધવા, પણ વૈધવ્યે અંતરનું અમૃત ભરી દીધેલું. શાંતાબહેન મીઠાશ, સચ્ચાઈ અને ઉદ્યમની મૂર્તિ સમા. આરંભકાળના અધ્યાપન મંદિરમાં આવેલા. આત્મવિલોપનના ગુણને લીધે બધામાં આગળ તરી આવે એવા. ગામડામાં કે શહેરમાં જ્યાં રહ્યા ત્યાં શાળા એટલે શાળા જ નહીં. શેરી ભરવાડ વાસ, હરિજનવાસ બધા એમની શાળાની વિસ્તરેલી કે ડીઓ. ભાવનગરમાં ડફેરવાસ. દૂર અને છેડે ત્યાં દારૂના અણ ચાલે, ત્યાં કોણ જાય? શાંતાબહેને ત્યાં રાત્રિ શાળા ચલાવી. વહેતું પાવિત્ર્ય શાંતાબહેનનું બખ્તર. ડફેરો પણ એમને મનોમન પ્રણામ કરે. કરચલિયું પરુંકણ બીવાડ બધે મૂંગા છતાં પહાડમાં માર્ગ કરે એવા પાણીવાળા શાંતાબહેન ત્યાં પહોંચવા તૈયાર. વચમાં ક્ષય થયેલો. મને જાણ થઈ. એ વખતે ભાવનગર શાળા મંડળનો હું પ્રમુખ હતો. મેં એમને બોલાવીને કહ્યું, શાંતાબહેન તમને દવાદારૂનો ખર્ચ થયું હશે અને હજુ ખોરાક દવાનો ખર્ચ થતો હશે. સરકારી નિયમ છે કે શિક્ષકને આ બધો ખર્ચ આપવો. તમે બિલો મોકલો એટલે ચૂકવણું કરવાનું કહી દઉં. તેમને જ સહજ એવા મીઠા સ્મિતથી કહે, ભાઈ, મને સરકારે આજ લગી જોઈએ તે કરતાંય વધારે આપ્યું છે એટલે લઈને શું કરું? મેં બિલ રાખ્યાએ નથી અને મારે કાંઈ લેવુંય નથી. શિક્ષકોને ત્યારે આજના કરતાંય 3જા ભાગનો પગાર પણ મળતો ન હતો. હું તેમને મનોમન વંદી રહ્યો. આજે નોકરીમાંથી નિવૃત્ત થયા છે, પણ આજુબાજુની જનોપયોગી પ્રવૃત્તિઓમાંથી નહીં. શિવકુમાર અને શાંતિકુમાર બંને ભાઈઓ. અલ્લડપણામાં કોણ ચડે
તે કહેવું મુશ્કેલ. નવીમાં ધ્યાન નહીં રાખે. એબી કે પિતાએ આંબલા મોકલેલા. શાંતિકુમાર વાછરડા ભેગો રહે. શિવકુમાર એન્જિન પડખે સૂઈ રહે. ભણવામાં બંનેનો મોટો હોડાયો. પણ તે દિવસોમાં અમારી ભણવાની સમજ જ જુદી જાતની હતી. એટલે કોઈએ એમને કાન પકડીને બેસાડેલા નહીં. શાંતિકુમાર કોઈક ડેમ પર કારકુનનું કામ કરે છે તેમ સાંભળેલું. ત્યાંથી એકવાર મની ઓર્ડર આવેલું મારી શાળાને. ગયે વર્ષે મારા પત્નીને અમેરિકા આવવાનું થયું. એ વાત શિવકુમારે સાંભળી હશે. આમ તો ખટારો હાંકે. એક દહાડો ઘેર આવીને કહે, બા, તમારે અમેરિકા જવાનું છે તેમાં બહુ ખર્ચ થશે. લ્યોઆ રૂપિયા, 100 રૂપિયા ધર્યા. સાંભળી મારી આંખમાં જળજળિયા આવી ગયા. અમે તો એ શિવકુમારને ભૂલીએ ગયેલાં પણ એ ભૂલ્યો નહીં હોય. કવિ ઠાકુરે ગાયું છે ને, તે કેટલાય અજાણ્યાઓ જોડે મને સાંકળ્યો છે. હમીર આમલાનો હરિજન સ્નાતક થયો. કોઈક તાલુકામાં ખેતી વિસ્તરણ અધિકારી થયો. પ્રમુખે પોતાની વાડીએ પહેલાં શારડો મોકલવાનું કહ્યું. એક વાર કર્યું પણ ખરું. બીજી વાર કહ્યું ત્યારે કહ્યું, કાયદા મુજબ તમારો વારો મોડો આવે એટલે હમણાં ન મોકલાય. પ્રમુખ કહે, હું પ્રમુખ છું, મારા કહેવા પ્રમાણે તમારે કરવાનું. કાયદા મુજબ હોય ત્યાં સુધી. કાયદા બહાર હુકમ કરો તો હું કેમ માનું? પછી વાંક તો મારો નીકળે તો બદલી કરાવીશ. કરાવો ત્યાંય મને તો આજ પગાર મળવાનો છે. હમીર હરિજન. પ્રેમજી સોલંકી પણ હરિજન. પોતે ટીડીઓ પણ તેની સમિતિમાં આયરો. જમાનો ખાઈકીનો વગવસીલાનો થઈ ગયો છે. પ્રેમજી ન કરવા દે. માર પડ્યો, ટીડીઓને માર. પણ પ્રેમજી ભાગી ન ગયો. કેસ માંડ્યો. કાગળિયા ચાલે છે. તેને ખબર છે કે આ શક્તિહીન રાજ્યમાં કાયદો પાડનારે રોવાનું. કાયદો ભાંગનારાઓ મૂછે તાલ દઈને ફરે છે. માથાભારે આસામીઓ. પણ તે કાંઈ રોવા નથી બેઠો. લાલજીભાઈ પણ અમારા સ્નાતક રંઘોળાના. તે ખેતી સહાયક. પ્રમુખે કોઈને સબસિડી આપવાનું કહ્યું. તે વ્યક્તિ સબસિડીને પાત્ર જ નહીં. ક્યાંથી આપે? એક દિવસ ઓફિસમાં બોલાવી બારણું બંધ કરી લાલજીભાઈને માર્યા. બેભાન થઈ ગયા મારનાર કણબી. હું સામાજિકતા એ કાંઈ કોઈ કોમનો ઇજારો થોડો છે? તેનાય કાગળિયા ચાલે છે. તે તાલુકામાંથી તેની બદલી કરાવી પણ એની સામે ઉલટો કેસ ઊભો કરાવ્યો. હરિજનને માર્યાનો કશોય પાયો નહીં. પણ જામીન તો દેવા પડે ને. લાલજીભાઈ કેસ ખેંચી લે તો આ કેસ અમે ખેંચી લઈએ. સમાધાન કરી નાખીએ. તેમ કહેવરાવ્યું. પણ લાલજીભાઈ ડગ્યા નથી. અત્યારે જ આવું થાય છે તેમ નથી. મોરચા વખતે બાબુભાઈની સરકાર હતી. સણોસરા પાસેનું દેવળિયા ગામ. જમીન સંરક્ષણ ખાતાએ ત્યાં પાળા બાંધવાનું કર્યું. 2.5-3 લાખ રૂપિયાનું કામ ખાતેદારોના નામ ખાતા ભયા. સાક્ષી મજૂરો ટેનકરોબધો પાયાથી ટોચ સુધી બનાવટી. આવું મનાય નહીં પણ સાચું જ ગામમાં કોઈને જાણ નહીં. 3-4 વર્ષે ખાતેદારો પર હપ્તા ભરવા નોટિસ આવી. ખાતેદારો કોઈક હજામ, કોઈક વિધવા ગામનો જુવાન, સરપંચ કોઈક અભિમન્યુ જેવો. બધું બહાર પાડ્યું. ઠેઠ અમદાવાદ સુધી પહોંચ્યો. તપાસ થઈ. કામ થયું હોય તો ને. 25 વર્ષના ખીચડા બુટિયા કૂવા બધું એમને એમ ખેતરોમાં હતું. 5-7 જણાએ મળીને બધું તરકટ કરેલું. બધી કોમના ભેગા બધું જમી ગયેલા. આ તરકટિયાઓએ પેલા સરપંચને કહ્યું, હવે 30-32 હજાર છે, તે તને આપી આ બધું માંડી વાળ. જુવાન સરપંચ કહે, આવું કરતો હોત તો મારે મેડિયો હોત, મારે ઘેર હજુ ખપાટની વંજી છે. આ જુવાનનું ભરબ જ્યારે ખૂન થયું, મધ્યયુગમાં જ આવું બને. લોકો રોતા કકડતા સણોસરા આવ્યા. મેં દલસુખભાઈને ભણાવ્યું. સંમેલન બોલાવ્યું. દરુઇન્દુભાઈ વગેરે આવ્યા. સરકારે કહ્યું, એ બધા સંડોવાયેલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને કેસ ચાલશે. અમે ભોળા. મોરચાના મુખ્ય પ્રધાન પણ કદાચ ભોળા માની લીધું પાસ થશે તેમ. 2 વર્ષ પર અનિલભાઈએ મને કહ્યું. તે આ ખાતાનો સચિવ કહે, મનુભાઈ પેલા ગઠિયાઓ તો કચ્છમાં નોકરી પર જ છે. સસ્પેન્ડ કર્યા જ નથી. ફાઇલ મારી પાસે આવી ત્યારે વાંચ્યું. તેમને ઊની લૂએ વાઈ નથી. અમે સ્તંભિત થઈ ગયા. સુનમૂન. 3 સરકારો બદલાઈ ગઈ. દલસુખભાઈ શું કરે? અનુકૂળ હતું ત્યારે કંઈ ન ચાલ્યું. હવે શું થાય? આનો અર્થ એકે સરકાર મારી હોય કે વિરોધી હોય. શુદ્ધ ન્યાય આપનારી સશક્ત સરકાર જોઈએ. બીજો કોઈ પ્રાણવાન સમાજ હોત તો એ જુવાનની એ ચોકમાં આરસની ખાંભી મુકાઈ હોત. એ કોઈના લાડકવાયાની અહીં તો કોઈએ કવિતા પણ કરી નથી.
ગ્રામ શિક્ષણ કે ગ્રામ સેવા લોઢાના ચણા છેસુરતનો ભૂસો નથી તેવું અનુભવનારને લાગે. કરમશીભાઈ અમારા પહેલા કે બીજા ફાલના કોળી વિદ્યાર્થી. પૂરી ગરીબાઈમાં ઉછરેલા, પિતા ગાડા ભાડું કરે. પોતે સ્ટેશન પર સામાન ઉપાડવાની મજૂરી કરે. એક હરિજન સેવકે તેમનો હાથ ઝાલ્યો અને આંબલા આવ્યા. નીચલી કહેવાતી કાંટિયાવરણની કોમના બાળકો અમને પાણીદાર લાગ્યા છે. કરમશીભાઈ તો પાણીદારમાં પણ પાણીવાળા યુયુત્સા વૃત્તિવાળા મહેનત નીતિ સેવા વૃત્તિ આંબલામાંથી પામ્યા. ભણીને ગયા. આંબલા જેવી લોકશાળા પોતાના ભંગાર ગામમાં શરૂ કરી ત્યારે અમને ખબર નહીં. એ વખતે આંબલાની અમારી જમીનમાંથી થોડી માટી લઈ જઈ ત્યાં પાયામાં નાખેલી. શો ભક્તિભાવ! લોકોનું શિક્ષણ સેવા કાર્ય કરતા સ્થાનિક અસામાજિકોના જાસા મળ્યા. તેમના ભાઈ સવશીભાઈને તો મારે પડ્યો. પણ સાયલા તાલુકા માંચોટીલા તાલુકામાં સંસ્થાઓ કાઢતા જ રહ્યા. લોકશાળાઓ આશ્રમ શાળાઓ ખાસ્સી હારમાળા. ધારાસભ્ય બન્યા. ખાસ્સા 15 વર્ષ સુધી. છેલ્લે તો આઈ કોંગ્રેસવાળાએ પસંદ ન કર્યા ત્યારે અપક્ષ ઊભા રહ્યા અને માથામાં મારીને જીત્યા. મેં તેમને કહ્યું, તમારું મૂળ નામ કર્મસિંહ છે, પણ ફૂલાઈ ન જાય. વ્યવહાર જાણે ક્યાં માંડવાળ કરવી તે સમજે એટલે એમને પોતાની જ્ઞાતિ સિવાયના લોકોનો પણ ટેકો મળ્યા કરે. પોતાના કામકાજ ખર્ચ બધાનો હિસાબ લોકો પાસે દર વખતે મૂકે. પાઈએ પાઈનો હિસાબ આપે. બીજા કોઈ એક પણ ધારાસભ્યે આવું કર્યાનું મેં જોયું નથી. આંબલા લોકશાળા તેમની કામગીરી હિંમત સાદાઈ લોકસંગ્રહવૃત્તિ માટે જરૂર ગર્વ લઈ શકે. દિલીપ રાણપુરાએ તેમના અનુભવો પર આંસુભીનો ઉજાસ નામની સરસ નવલકથા લખી. હમણાં તેની ફિલ્મ ઉતાર્યાનું પણ જાણ્યું. તેમનું આખું કુટુંબ અમારે ત્યાં ભણ્યું. ભાઈઓ બહેનો બનેવી ઓ દીકરા દીકરીઓ ઘણા બધા અને એ બધા સાયલા ચોટીલામાંના ગામડામાં ધૂળ ધોયાનું કામ કરે છે. નહીં તોય 2 ડઝન હશે. કરમશીભાઈ આઈમાં હતા. હવે અપક્ષ છે. અહીં પ્રશ્ન પક્ષનો ગૌણ છે. આ દેશમાં પક્ષ જેવું ઘણા વર્ષોથી રહ્યું જ નથી. ટૂંકી દૃષ્ટિવાળી અંધનાતો થઈ ગઈ છે. ઉપનિષદે કહ્યું છે, અન્વેન નિયામાના પથાંધા. તેમાં કરમશીભાઈ જાગતા ચોકીદારની જેમ જીવ્યા અને જીવે છે તે મહત્વનું છે. તેવું ગામડાનું કામ ગામડામાં રહીને કરનાર બીજું કોઈ કુટુંબ જોયું નથી. તળાજાથી શરૂ કરી જયવંતસિંહમણારમાં મૃદુલા. શરૂ કરો. ચક્કર મારી શારદા ગ્રામમાં ચપલા ઓખા મંડળમાં કામ કરતા સુરસિંહને મળી શંખેશ્વર સુધીમાં ચંદ્રકાંતને જોઈદાંતાથી ઠેઠ ધરમપુર જઈએ તો કોકિલાજ મુકુંતા હરજીભાઈ વીરસિંહ અને આવા કંઈ પારકી છઠ્ઠીના યથાશક્તિ જાગનારા અમારા વિદ્યાર્થી નીકળશે. તેથી મોટી દોલત કઈ ક્યાંક નિષ્ફળતાઓ મળી. ભલે થોડા મતભેદો થયા હોય, પણ એમના સ્મરણોની આ મણકાની રૂપાળી માળા બધું ભૂલાવી દે છે.